અમદાવાદમાં નોકરી આપવાની લાલચ આપી દેહ વ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ કરાતી એક ગંભીર ઘટનાનો પર્દાફાશ થયો છે, જેમાં રાજકોટની એક સગીરા સહિત 2 યુવતીઓને દેહ વ્યાપારમાં દબાણથી જોડાવાનો પ્રયાસ થયો હતો. આરોપીઓએ બેંકમાં નોકરી આપવાની લાલચ આપીને યુવતીઓને અમદાવાદ બોલાવ્યા હતા અને 24 વર્ષીય યુવતીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી તેને હોટેલમાં ગોંધી રાખવામાં આવી હતી. યુવતીએ કુટુંબને જાણ કરતા મેર સમાજના છોકરા ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક રેડ કરી, જેમાં દારૂ, ગાંજો અને અન્ય નશીલા પદાર્થો પણ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આ કેસમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.